હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાલકની વઘારેલી ખીચડી કઈ રીતે બનાવી તેની રેસીપી જોઈએ। મેં અહીંયા ચોખા, મગની દાળ, તુરની દાળ લીધી છે। તેને 3 થી 4 પાણી વડે વોશ કરી લઈએ અને 15 મિનિટ માટે રહેવા દઈએ। એક તપેલીમાં પાલક, એમાં થોડા ખાંડના દાણા એડ કરીને તેને બોઇલ કરી લઈએ। કુકરમાં જે આપણે ખીચડીનો મગની દાળ, તુરની દાળ અને ચોખા પલાળ્યા હતા તે એડ કરી દઈએ અને આમાં પાણીનું પ્રમાણ થોડુંક વધારે હોવાથી મેં 3 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અને જેટલા પણ આપણે વેજીટેબલ કટ કર્યા હતા તે એડ કરી દઈએ। વટાણા, ગાજર, કોબીજ, ટમેટા, બટેકા, એક નાની ચમચી હલ્દી પાવડર, એક નાની ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું, 1 પાવડા જેટલું તેલ એડ કરીને મિક્સ કરી દઈએ। કુકરનું ઢાંકણ બંધ કરી 5 થી 6 સીટી લઈ લઈએ અને જે પાલક આપણે બોઇલ કરેલી હતી તેને પાલક, 5 થી 6 લસણની કળી અને થોડોક આદુનો કટકો એડ કરીને પીસી લઈએ। એક કડાઈમાં તેલ લઈએ। તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું તતરી ચટે સૂકું લાલ મરચું એડ કરીએ। મીઠા લીમડાના પાન, 3 થી 4 કળી લસણની એડ કરી દઈએ ઝીણી સમારીને। તે બ્રાઉન કલરની થાય એટલે કાંદા એડ કરી દઈએ, કેપ્સિકમ, એક નાની ચમચી હલ્દી પાવડર, એક નાની ચમચી ધાણા જીરું પાવડર, ગરમ મસાલો બધું મિક્સ કરી દઈએ અને જે પાલકની આપણે પ્યુરી બનાવી હતી તે એડ કરી દઈએ અને બધું મિક્સ કરી દઈએ અને જે આપણે ખીચડી બાફી હતી તે એડ કરી દઈએ। વઘારેલી ખીચડી ઢીલી હોવાથી તેમાં આપણે 1 થી 2 ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈએ। આપણી પાલક ખીચડી તૈયાર છે। જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। રાધે રાધે।